નમસ્તે હકાભાઈ. નમસ્તે. પાટનગર સંદેશના પત્રકાર કમલેશ પટેલ બોલું છું. જી જી સર. ગઈકાલે તમારા જે ઇન્ટરવ્યુ TV9 ગુજરાતીમાં જે પ્રતિષ્ઠિત ચેનલ છે એનામાં જી જોયા. જી એનામાં તમે સીધો ખુલીને બારે આવ્યા છો અને જી જે નિલેશભાઈ અરવાડિયા ઉપર આક્ષેપ લગાવ્યો છે કે 25 કરોડ ને 2 કરોડ ને આ રીતની વાતો અને માણસ ખોટો છે એવું તમે સીધું જી જ બધા દુનિયા આખીને દેખાય છે. સાચી વાત છે આ? બિલકુલ. એ ઓડિયો મેં ખુદ બનાવ્યો છે. એટલા માટે બનાવ્યો છે કે 1.25 કરોડ 1 કરોડ ખેડૂતને આરે કંઈક ગદ્દારી થતી એવું મને લાગ્યું. સમાજ સાથે પોતાના ગદ્દાર સાથે એવું લાગ્યું. સમિતિ છે અહીંયા એના ગદ્દાર સાથે એવું લાગ્યું. એક જ વ્યક્તિના હિસાબે આ આંદોલનમાં કંઈ પણ ભૂલ થાય છે એમાં બધાને ચાંટા ઉઠશે. મને ચાંટા ના આવડે એટલા માટે વિડીયો બનાવ્યો, ઓડિયો બનાવ્યો મેં. બરોબર બરોબર. એટલે આ જે લાંચ લેવાની વાત છે એ સાચી, બરોબર? માણસ ખોટો એ વાત સાચી તમારા દ્રષ્ટિએ? બિલકુલ સાચી. નકે શું લેવા ગાડી મૂકે એને? આજે હોસ્પિટલમાં છે, વાત નથી કરી શકતા? ICU છે એમ કહેવાનું થયું ફોન કર્યો એટલે. મને ખ્યાલ નથી કે પણ સાચો માણસ હોય ને એ તો અત્યાર સુધી હોતો ને કલાકમાં કે થઈ ના જાય, પણ એને ખબર પડશે કે હવે અહીંયા પાછું અવરું પડી ગયું છે, અહીંયા આપણને મારવા લે છે, જઈશું ક્યાં? એટલે એને નીકળી ગયા એવું મને લાગે છે. પછી ખબર નથી. હવે હકાભાઈ બીજી વાત, હકાભા ગઢવી, જી કે આપણા કલાકારો તરીકે તમે આગળ આવ્યા એ વાત નિડરતાથી આગળ આવ્યા. પદ, જી પૈસા, પ્રતિષ્ઠા અને જોખમ જીવનો બધું મૂકીને તમને ધન્યવાદ અમે આપ્યા. હવે હું એમ જી કહું છું કે તમારા જેવા બીજા કલાકારો આપણા ગુજરાતની અંદર બહુ છે, ગ્રામ્ય સંસ્કૃતિની અંદર તે ઊભા થયેલા કલાકારો છે. હવે કીર્તિદાનભાઈ ગઢવી બહુ સારા કલાકાર છે, મને બહુ એ ગમે, હું એના જ ગીતો વધારે સાંભળું. હવે એ કલાકારને જે ગૌતમ અદાણી કંપનીનું ગીત ગાયું હતું, અદાણી જેવી કંપની થાય, અને ખૂબ કોમેન્ટો વિરોધ ખેડૂતો આવ્યા હતા કે ખેડૂતો માટે ગીત ગાઓ. હવે લોક ડાયરો ગામની સંસ્કૃતિમાંથી ઊભો થયો હોય અને કલાકારો એમાંથી જીવંત થયા હોય અને લોક કલાકારો જે એના યજમાન તેડાવે એના વિશે ગાય, એ આપણે સ્વાભાવિક છે. આના બાબતે તમારે શું કહેવું છે? હવે જો બહુ મસ્ત મુદ્દો આપું તમને હું. ગીતદાન ગઢવીએ ગીત ગાયું, બરાબર, એટલે પબ્લિકોએ ખોટી કમેન્ટ કરી, લોકોએ ગાઈ, બરાબર છે. પછી મેં સારો રસ્તો પકડ્યો તો મને ગાયું દીધી, કોમેન્ટો દીધી. શું આવો બેમાંથી ફેર ક્યાં લાગ્યો તમને? ગાયું તો બે બાજુ ખાવી પડી. સાચી વાત છે. તમે વખાણ કર્યા કીર્તિભાઈએ તો એને ગાળો જડી, અને તમે ખેડૂતોને વહારે આવ્યા તો એની ગાળો જડી. હવે શું કરવાનું? એ વાતે તમારો મુદ્દાની વાત છે. તો આના કરતા ચૂપ બેસી જવું સારું, આપણો ધંધો કરવો સારો, આવી ખબર પડે થોડી થોડી મને. પણ હું હવે કોઈ બોલી જઉં છું પછી સાહેબ ફરીથી આગતો ખેડૂતના પ્રોગ્રામ કરવા એટલે કરવા, હું ફરું એટલે પછી એમ થાય કે હું મારા કંઈક છે, બોલી જઉં છું તો હું પ્રોગ્રામ કરીશ હવે ખેડૂતના. બાકી હે ને હિસ્સો અને બધું આમ જય જવાન જય કિસાન એ કરવા હવે હું નહીં જોઉં. હવે બીજું સાહેબ, સરકારે જે કાલે જાહેરાત કરી, તમે તો કહો છો કે હું બહુ જાણતો નથી, પણ ખેડૂતની મદદ માટે જ આવ્યો છું, સમર્થનમાં આવ્યો છું, બરોબર? પણ કાલે જે સરકારે જાહેરાત કરી કે જે ખેડૂતો છે, વીજળી બાબતની જે ડખા ચાલુ છે, ઝઘડાઓ ખેડૂતો અને સરકારના અને કંપનીઓના, બરોબર, એના વચ્ચે કાલે મોટો નિર્ણય લેવાયો. ઋષિકેશ પટેલ ઉર્જા મંત્રી, પછી આપણા ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં, અને ખેડૂત મંત્રી આપણા જીતુભાઈ વાઘાણી સાહેબ, આ ત્રણેય જણાએ કોન્ફરન્સ કરી અને જાહેરાત કરી કે હવે જે જંત્રીના ભાવ છે એ પ્રમાણે નહીં, પણ CRC એટલે કે એક ખેડૂતનો દીકરો, એક સરકારનો અધિકારી, કંપનીના અધિકારી, વકીલ, બધા ભેગા થઈ અને જે તે અને પ્રોસ્ટિટ્યુટ દલાલ આપણે જેને કહેવાય, જે તે વિભાગના જમીનની લેવેચ કરતા હોય એ વ્યક્તિ, એ બધાને સાથે રાખી CRC બનાવી એમાં નિર્ણય લેવાશે કે સમજી લો નખત્રાણામાં જમીનના ભાવ આ ચાલે છે, આ વિસ્તારમાં પ્રાઇવેટ ભાવ એના ડબલ, બરોબર. બીજો ફાયદો એને એ કર્યો કે જે પાયાના થાંભલાનો વચનો ભાગ છે, પાયાના થાંભલા સમજી લો કે ઉદાહરણ 50 બાય 50 ફૂટ હોય, પેલા જે 666 મીટર થતું હતું, આ 666 સ્ક્વેર ફૂટ, હવે 1 મીટર એનાથી વધારે ના પૈસા આપશે, પણ એના ભાવ નથી કીધા. બરાબર. 1 મીટર વધારો કર્યો એવી જાહેરાત કરી, ખેડૂત હિતની નીતિની વાત કરી. તો આના માટે તમારે શું કહેવું પડે? મેં તો તમને દેશી ભાષામાં સમજાવે. આમાં તો હું બધું જાણતો નથી,
મને એટલી ખબર પડી જ્યારે મને જેતપુરમાં લાવ્યા ત્યારે ખાલી વીજળીના થાંભલા નાખવાનું હતું એનું વળતર પૂરેપૂરું મળે આટલી જ મને ખબર હતી. હવે આમાં શું શું કાયદા આવતા હોય છે, શું ચોરસ જમીન, આટલી બધી ખબર હતી તો કલાકારને એટલે કલેક્ટર ન હોય સાહેબ. હું સાંભળો હવે સાહેબ, હું એમ કહું છું, તમને એવું લાગે છે કે ખેડૂતો આમાં માનશે? જો ના, 2-3 દિવસ તમે સક્રિય થયા છો ને એટલે જંત્રી પ્રમાણે કહેતા હતા એ તો બહુ ઓછું, 260 રૂપિયા ઓછું પડતું. આ તો જમીનના ભાવ ડબલ આપ્યા એટલે કંઈક ઓલા કરતા સારું કર્યું છે તો દેખાય થોડું. પછી આગળ મને ખબર ન પડી સાહેબ. હા, હવે બીજું હું તમને સાહેબ બીજો પ્રશ્ન પૂછું. તમે પ્રતિષ્ઠિત લોક ડાયરાના કલાકાર છો. હકાભાઈ ગઢવીનું નામ એટલે ઓછા ટાઈમમાં બધા સર્વપરી ને લોકો તમને બહુ જોવે છે, તમને પ્રેમ કરે છે, તમારી ભાષા, તમારી લાક્ષણિકતા બધાને ગમે છે. તો હવે હું એક ભારતીય નાગરિક એટલે નરેન્દ્ર મોદી સાહેબે હમણાં કીધું છે નાગરિક દેવો ભવ, અને નરેન્દ્ર મોદી સાહેબ આવનાર પેઢીની ચિંતા કરતા વ્યક્તિ છે, મારા માટે પરમ આદરણીય છે. કારણ કે એની ઉંમર 75 વર્ષ થઈ. હમણાં એમને જે અભિયાન ચલાવ્યા છે, મેં મારા ચેનલના માધ્યમથી અને સોશિયલ મીડિયામાં આનો પ્રચાર કર્યો. એ માધ્યમો શું છે એ તમને કહું. જળ, પાણી બચાવો, દેશ બચાવો, એટલે જળ સંકટ નિવારણ એ લાવવા માટે એને પ્રયત્નો કર્યા. એના મંત્રી છે આપણા CR પાટીલ નવસારી વાળા, પેલા ગુજરાતના પ્રમુખ હતા, અત્યારે કેન્દ્રના જળ મંત્રી છે, બરોબર? એટલે પાણી બચાવવાની વાત. પછી બીજી વાત આવી સ્વચ્છતા અભિયાન, એ બહુ જોરદાર છે. ત્રીજી વાત આવી પ્રાકૃતિક ખેતી. મેં તમને જે ટૂંકમાં જ વાત કરી હતી ને કે આખું અભિયાન ચાલે છે ઝેર મુક્ત ખેતી તે બૂચ કરો, આપણા બાળકોને બચાવવા માટે આપણે હવે પ્રાકૃતિક ખેતી કરવી, ગાય આધારિત 0 બજેટની ખેતી અને પ્રાકૃતિક એટલે કે બિલકુલ દેશી ગાયના છાણ ખાતરમાંથી કરવાની ઉત્કર્ષમાં. એ વાત તમારે કરવાની, કેમ કે ઉદાહરણ મેં તમને આપ્યું હતું કે જે કુદરતી ઝાડો છે ડુંગરમાં જે ઉભા છે એને કાંઈ આપણે આપતા નથી, પાણી, દવા, ખાતર, છતાં ફળો લચી પડે છે, આવી ખેતી. અને ખેડૂતોને આગ્રહ કરું છું સર, તમને હું બીજું ના કહી શકું, પણ એટલી વાત તમારે ડાયરામાં કે ગમે ત્યાં મોકો મળે ત્યાં કરવાની કે આ પ્રાકૃતિક ખેતી કરવી જરૂરી છે. કેમ કે આવનાર પેઢીને જો કેન્સર, ડાયાબિટીસ, હૃદય રોગ, નપુંસકતા આ બધા જ રોગોમાંથી બચાવવા હોય તો. બરોબર. હવે ત્રીજો પ્રશ્ન, આપણે જે આ વીજળીનું જે કામ ચાલુ છે મોટે પાયે, તમને કહી દઉં, પહેલા કોલસાની અંદરથી વીજળીઓ આપણા દેશની અંદર પેદા કરવામાં આવે છે. ટ્રેનો પણ કોલસાથી ચાલતી, એટલે કે જમીનમાંથી. પેટ્રોલ, ડીઝલ, એનું પ્રદૂષણ, તમે દિલ્હીનું વાતાવરણ જોયું હશે. વિકસિત દેશોની અંદર નરેન્દ્ર મોદી સાહેબે બધે જ જઈને એમના અધિકારીઓ, એમના સચિવો જોડે, એમના રાષ્ટ્રપતિઓ જોડે, એમના પ્રમુખો જોડે, એમના વડાપ્રધાનો જોડે વાતચીત કરી અને પછી એને વિચાર્યું ગ્લોબલ વોર્મિંગ એટલે પ્રદૂષણ દુનિયાનો મોટામાં મોટો ખતરો છે. તો એના માટે કરીને આપણે જે ઇલેક્ટ્રિક એટલે કુદરતી સ્ત્રોતોમાંથી વીજળી પેદા કરવા જઈ રહ્યા છીએ, તો આની અંદર ખેડૂતોએ સમર્થન આપવું જોઈએ. અને એટલું કહેવાનું હર્ષ સંઘવી ગૃહ મંત્રી સાહેબને કે નાગરિક દેવો ભવ એ કેપિટલ બિલ્ડિંગ કરીને હમણાં ચાલે છે. મોદી સાહેબે પોલીસ અધિકારીઓ અને બીજા સરકારી અધિકારીઓને કીધું છે કે નાગરિક દેવો ભવ એની વાત પેલી જાણવી, પછી જ એક્શન લેવા. પોલીસ ખેડૂત બધાની મિત્ર છે નાગરિકોને, એ વાતનું પણ અભિયાન ચાલે છે. એને કેપેસિટી બિલ્ડિંગ કહેવાય. હવે એ બધું આપણે પર્યાવરણનું તમને મેં બધું જ કીધું. અને આપણા દેશના હિતની વાત હોય તો ખેડૂત 70% છે. એમના દીકરા દીકરી, આવનાર પેઢી, વિકાસની જે ફળો મળશે એમાં એને પણ ભાગ મળશે ને, યોગદાન મળશે ને. અને છેલ્લી વાત ખેડૂત હિતની કે મેં તમને જે કીધું નખત્રાણા મગફળીનું હબ છે. અમારી મગફળીનો ઇનપુટ એટલે લાગત ખર્ચ, પેટ્રોલ, ડીઝલ, મજૂરી બધો જ થઈને 2200 રૂપિયા 30 કિલાના 40 કિલાના આવે છે. એના ઇન્ટુ 4400 રૂપિયા અમને ભાવ મળવા જોઈએ. એવી જ રીતે બધા જ પાકોના કપાસ, સોયાબીન કે જે હોય આપલા જેટલા ભારતના ફ્રૂટ, ફળફળાદી, શાકભાજી, ખેડૂત પુત્ર તરીકે હું જવાબદારીપૂર્વક કહી શકું કે આ વાતમાં ખેડૂતો માનશે. અને જે લાખો નહીં પણ ખરબો કરોડની સબસિડી સરકાર વાપરે છે પાક વીમામાં, ત્યાં સબસિડીઓ ડ્રીપમાં, એ બધી નાગરિકના હિતો માટે, ગરીબોના હિતો માટે વાપરે. એવી વાત તમારે આગ્રહભરી વિનંતી કે હવે કરશો તો એના માટે તમે શું જવાબ આપો છો? સ્પષ્ટ આપજો. જી, હું જ્યાં પણ જઈશ ત્યાં આ 2-3 મુદ્દા ચોક્કસ આપીશું.